નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાજકીય પરિસ્થિતિ સ્પષ્ટ બની ગઈ છે। ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરતા રાજ્યભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો, જ્યાં ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર જીતની ઉજવણી કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ કમલમ ખાતે હાજર રહ્યા હતા, જ્યાં નેતાઓએ કાર્યકર્તાઓ સાથે આનંદ વ્યક્ત કરી એકબીજાને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા। જીતને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી હતી। ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે ખૂણે સાફ થયો છે। વિકાસની આ રાજનીતિ ઉપર છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાને જે ભરોસો છે, મને વિશ્વાસ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ તડકો છાંયડો જોયા વગર રાત દિવસ સતત પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી જે કામ કરતા હોય છે, આ સેવા સમર્પણના ભાવ સાથે આ કાર્યકર્તાની મહેનત એ રંગ લાવી છે। દરેકે દરેક ચૂંટણી અને ચૂંટણી સમયના દરેકે દરેક પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે જન સમર્થન આપ્યું છે, દરેકનો જવાબ એની અંદર મારા માનવા પ્રમાણે આવી ગયો છે। કોઈ પણ નકારાત્મક ભૂમિકા ભજવવી, નકારાત્મકતા રીતે આગળ વધવું એ ગુજરાતની જનતા ક્યારેય સાંખી લે એમ નથી, અને પોઝિટિવલી જેને કહેવાય કે વિકાસ અને વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે વિકસિત ભારતનો જે સંકલ્પ છે માનનીય વડાપ્રધાનશ્રીનો, એને આગળ વધારવા માટે જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જન સમર્થન આપ્યું છે। રાજકોટમાં ભાજપની જીત બાદ કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ માધવ દવેએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। જનતાનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે કમળના ચિહ્ન પર વિશ્વાસ રાખી લોકોએ ભાજપના ઉમેદવારને જીતાડ્યા છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્ય કરેલી મહેનત અને રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે, એ આ જીતનું પરિણામ આપણા સૌની વચ્ચે અત્યારે છે। હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું, રાજકોટની જનતાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। આજરોજ રાજકોટ શહેરના કોર્પોરેશનની જંગી બહુમતીથી અમે જીતા છે, એનો શ્રેય હું આપણા સૌ સનિષ્ઠ કાર્યકર્તાઓ, આગેવાનો તથા રાજકોટની જનતા જે ભાજપ તરફી મતદાન કર્યું છે જે પ્રજાએ, એનો હું હાર્દિક આભાર માનું છું। અને જેમ માધવભાઈએ કીધું એમ આવનાર દિવસોમાં વધુમાં વધુ સારી સેવા રાજકોટની પબ્લિકની થઈ શકે એના માટેની વ્યવસ્થા ગોઠવશું।
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપે શહેરમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો. ગંજ વિસ્તારમાં ડેરી ડેન સર્કલ ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈઓ વહેંચીને કાર્યકર્તાઓએ ઉજવણીનો માહોલ છવાયો હતો. વડોદરા મહાનગર વતી સૌપ્રથમ તો હું નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આવી ગરમીમાં પણ આવા ઉત્સાહભેર મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત સફળતા અપાઈ છે. તે બદલ પહેલા તો ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો છે, સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લખતર તાલુકામાં મતગણતરીના દિવસે જ રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું હતું. ભાજપે તાલુકા પંચાયતની 16માંથી 10 બેઠકો જીતીને આગળ વધ્યું હતું, જ્યારે કોંગ્રેસે 6 બેઠકો મેળવી ટક્કર જાળવી રાખી હતી. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જ્યાં શહેરમાં ખાસ ચર્ચામાં રહેલા વોર્ડ નંબર 15ના પરિણામો પર સૌની નજર હતી. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા આશીષ જોશીએ આ બેઠક પર વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર 15માં ભાજપના 3 ઉમેદવારો સામે કોંગ્રેસના 1 ઉમેદવાર હતા, જ્યાં પરિણામ બાદ સમર્થકોમાં ક્યારેક ખુશી જોવા મળી અને ક્યારેક નિરાશા જેવો માહોલ જોવા મળ્યો. વડોદરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની મતગણતરીમાં કોંગ્રેસે કારમી હાર સ્વીકારી છે, જ્યાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ હાર પર નિવેદન આપ્યું. ઈવીએમ મશીન ઉપર ગંભીર સવાલો ઉઠાવી દોષારોપણ કર્યું છે. એસઆઈઆર પ્રક્રિયા ઉપર પણ શંકા વ્યક્ત કરી આક્ષેપો લગાવ્યા. કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડી હોવાના આક્ષેપો કર્યા છે. આર છતાં કાર્યકર્તાઓને ધીરજ રાખવા અપીલ કરવામાં આવી છે, તેમજ આવનારા સમયમાં લડત ચાલુ રાખવાની ખાતરી આપી છે. લોકશાહીમાં જનતા જનાર્દન છે, પ્રજા સર્વોપરી છે. તો હમણાં સુધી જે રિઝલ્ટ જાહેર થયા છે, પ્રજાનો ચુકાદો શિરોમાન્ય ગણીએ છે, સ્વીકારીએ છે. કદાચ અમારા આંદોલન કરવામાં, કદાચ અમારી જે પણ અમે પ્રજાલક્ષી કાર્યક્રમો કે આંદોલનો કરીએ એમાં કંઈક ત્રુટિ કે ખામી રહી ગઈ હશે, પણ અમારા કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો દરેક વોર્ડમાં પ્રજાની વચ્ચે જઈને અને બધા તાકાતથી લડ્યા છે. હું સ્વીકારું છું કે અમારી પાસે એટલા સંસાધનો નથી. આજે મની પાવરની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષ પાસે એટલા રૂપિયા પણ નથી જેટલા ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો ભાવનગરના મહુવામાં મતગણતરી દરમિયાન વિવાદ ઉગ્ર બન્યો છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા મીડિયાને માહિતી આપવાની ના પાડી અને પોલીસ બોલાવવાની ઘટના ચર્ચામાં છે. ત્યારે કળસાર જિલ્લા પંચાયત બેઠકની ગણતરી અટકાવવાના આક્ષેપો વચ્ચે પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાએ ઈવીએમ બદલાયા હોવાનો દાવો કર્યો. શંકાસ્પદ આંકડાઓને લઈને તેમણે બહિષ્કાર કર્યો, જ્યારે ભાજપે આક્ષેપોને નકારી રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે. કળસાની સીટમાં જે બન્યું છે, ઈવીએમ બીજું આવી ગયું, જુદી જગ્યાએ જુદું આવી ગયું. એ કહે છે કે ભૂલથી આવી ગયું. તાલુકાનું જિલ્લામાં આવી ગયું, તે જિલ્લાના બોક્સમાં તાલુકાનું, તાલુકાના બોક્સમાં જિલ્લાનું. પણ આ કોઈ મોટી જે કંઈક ગરબડ અથવા તો ષડયંત્ર કહેવાય એનો એક ભાગ છે જે બહાર પડી ગયું. અમને ખબર પડી ગઈ. આ ખુલ્લે ખુલ્લું બધું વિડીયોમાં બધામાં આવી ગયું. એટલે આ ભૂલ છે એ એક માત્ર ભૂલ નહીં, પણ કંઈક વધારે જે ગરબડ કરવામાં આવી છે અથવા તો એવી અમને શંકા છે. સામેના જે ઉમેદવારો છે એ જોઈ નથી શકતા કે અમને અમારો જે ભવ્ય વિજય થાય ને અમારો જે વિકાસના કામો બોલે છે એને છે અમારો જે વિજય થાય છે તો આ લોકો જોઈ નથી શકતા, એટલે આવા બધા નાટકો કરે છે. તો એમાં કઈ તથ્ય કઈ છે નહીં. હાર ભાળી ગયા છે એ લોકો, એટલે આ બધા નાટકો એને ભજવે છે. બાકી બીજું કોઈ તથ્ય આમાં કઈ આવતું નથી. અને બધું રેડી તંત્ર એ પણ રેડી ચાલે છે ને બધું ઓકે જ છે. હા, સામેના ઉમેદવારો કનુભાઈ કરસરિયા છે, પછી નાના કરસાળ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે ભરતભાઈ ભીલ, એને આપશે કેવો કર્યો છે, તંત્ર ઉપર કર્યો છે કે ભાઈ તો એ તો લોકોએ જે મત આપ્યા છે અને જેને વિકાસના કામ કર્યા છે એને મત આપ્યા છે, એવું નથી. અધિકારીઓએ માત્ર એક હ્યુમન એરર ગણાવી દીધી. આ કોઈ હ્યુમન એરર નથી. એ સિવાયના પણ એક બૂથના આંકડા અમારા જ તાલુકાના ઉમેદવારના બધામાં સેમ આંકડા આવ્યા, 79 યુ કેન સી હિયર, 79 79 79.
અને એ વધારે અમારો શકને ક્લિયર કરે. એટલે અમે એસડીએમ સાથે અહીંના જે લોકલ ટીડીઓ સાહેબ હતા એમની સાથે ચર્ચા કરી અને પછી મેં એમને લેખિતમાં એવું આપ્યું છે કે આ હ્યુમન એરર નથી, આ એક્સેપ્ટ ના કરી શકાય, અને તમે ખરેખર જો અમને ન્યાય અપાવવા માંગતા હોય તો અમે આખી કળસાર જિલ્લા પંચાયત અને તેની નીચે આવતી ચારેય તાલુકા પંચાયતના ફરીવાર બેલેટથી અમે ફરી ચૂંટણીઓ માંગી છે. એ સિવાય અમને કઈ સ્વીકાર્ય નથી. જામનગર મહાનગરપાલિકાનું સુકાન ફરી એકવાર ભાજપના હાથમાં આવ્યું છે. કુલ 64માંથી 60 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે વોર્ડ નંબર 12માં આમ આદમી પાર્ટીના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારો વિજેતા બન્યા. શિક્ષણ મંત્રી રીવાબાએ તમામ મતદાતાઓનો આભાર માન્યો છે, જ્યારે સાંસદ પૂનમ માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ મતભેદ ભૂલીને એકબીજાને ગળે મળ્યા અને નારી શક્તિ જિંદાબાદના નારા લગાવ્યા હતા. સૌપ્રથમ તો ગુજરાતની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને એની સાથે સાથે જામનગરની જનતા જનાર્દનનો આભાર માનું છું કે જે પરિવર્તનની લહેર ખાસ કરીને 78 વિધાનસભાના 1 નંબરના વોર્ડમાં કે જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટ્સ હતી, જ્યારે એમાં પણ આ વખતે વિકાસની રાજનીતિએ મેદાન માર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ ખૂબ સરસ લીડ સાથે વિજય અંકિત કર્યું છે. એની સાથે સાથે વોર્ડ નંબર 6 માં પેનલ, વોર્ડ નંબર 4 માં પેનલ, અને કહેવા જઈએ તો 64 સીટમાંથી ફક્ત ને ફક્ત 2 સીટ કોંગ્રેસના ભાગે અને 2 અન્ય પક્ષને મળેલી હોય, ત્યારે 58 કેન્ડિડેટ્સ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જ્યારે જીત્યા હોય. જે રીતે એમને પુનઃ ભારતીય જનતા પાર્ટી ને મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી એક વખત પોતાનો વિશ્વાસરૂપી મત, આશીર્વાદરૂપી મત આપી અને જે રીતે ઝળહળતો વિજય કે જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયત હોય કે ઐતિહાસિક જીત આપણી મહાનગરમાં જે રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીની થઈ છે એ બદલ હું સર્વે નાગરિકો જેમને સકારાત્મક રાજનીતિ, વિકાસની રાજનીતિ અને મોદી સાહેબના નેતૃત્વમાં પુનઃ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સર્વે કર્મઠ કાર્યકર્તાઓ, સમર્થકો જેમને ફરીથી એક વખત નાગરિકોને જોડી અને જે પ્રકારે આ પરિણામ રાત દિવસ એક કરીને શક્ય કર્યું એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધોળકામાં કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન અચાનક પરિસ્થિતિ બગડી હતી અને જ્યાં મોરકુવા વિસ્તારમાં પથ્થરમારો થતા તંગદિલી ફેલાઈ હતી અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાથી અફરાતફરી મચી હતી, ત્યારે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇકબાલભાઈ જમો આપણા હાથમાં લાકડું હતું, સારું સાબીરભાઈ ઉર્ફે નોટરી, ધંબો એ બધા નાજીમ ઉર્ફે નાસિરભાઈ એ બધા ભેગા થઈ 15 જણા ટોટલ છે. અમે નામ લખીને આપીશું. ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, જ્યાં કાર્યકર્તાઓની મહેનત અને પ્રધાનમંત્રીના નેતૃત્વ પર જનતાને અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે, ત્યારે નેગેટિવ પ્રચારને મતદાતાએ નકારી કાઢ્યો છે. આમ આદમી પાર્ટીની કેટલીક બેઠકો અંગે ખામીઓ સ્વીકારી છે, જ્યાં વિપક્ષ જીતેલા વિસ્તારોમાં પણ ભેદભાવ વગર વિકાસના કામો કરવાની ખાતરી આપવામાં આવી છે. कार्यकर्ताओं जो नेतृत्व की अपेक्षा थी उससे भी ज्यादा अच्छा रिजल्ट लाने की जो उनकी कोशिश थी उसमें वो सफल हुए. गुजरात के मतदाता भाई बहनों को भी मैं आभार व्यक्त करने के साथ अभिनंदन करता हूँ कि भव्य जीत आपके कारण ही संभव हुई है. आपने सूरत जैसे शहर में 30 साल से महानगर पालिका में भारतीय जनता पार्टी को बिठाया है और भारतीय जनता पार्टी ने भी विकास के बहुत काम करके आपका विश्वास संपादन करने की कोशिश की है. મહેસાણા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકોમાંથી 47 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો મળી છે.
જિલ્લા પંચાયતની 42 બેઠકોમાંથી 38 ઉપર ભાજપે કબજો મેળવ્યો છે. તમામ 10 તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમત હાંસલ કર્યો છે, જ્યારે ઊંઝા તાલુકા પંચાયતની 18 બેઠકો ઉપર ક્લીન સ્વીપ કર્યું છે. વિસનગર નગરપાલિકાની 36 બેઠકો સહિત જિલ્લાની 6 નગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોને પરાજયનો સામનો કરવો પડ્યો છે. કે મહેસાણાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જંગી મતદાન કરી અને મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયતો હોય અને નગરપાલિકા હોય, તમામ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવે છે. જીતનો શ્રેય કોને આપશો? મતદારોને, મારા વાલા મતદાર ભાઈઓ અને બહેનોને. અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એમણે વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ છેલ્લા 20 વર્ષથી કરેલા કામો અને વિકાસના કામોનો હિસાબ આપ્યો અને પ્રજાએ એને સ્વીકાર્યો છે. ભાજપ પ્રદેશ અગ્રણી ધનસુખ ભંડેરીએ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા સહિત રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ભાજપે સફળતા મેળવી છે. જામનગરમાં આઝાદી બાદ પ્રથમ વખત વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજેતા બની છે અને જેમાં 3 મુસ્લિમ અને 1 હિન્દુ ઉમેદવારનો સમાવેશ થાય છે. કાર્યકર્તા અમારા તમામ બૂથના કાર્યકર્તાઓએ અને શ્રેષ્ઠ નેતૃત્વએ ખૂબ માર્ગદર્શન આપ્યું અને કાર્યકર્તાઓ મહેનત કરી પ્રજા સાથે કમળનું જોડાણ અને એના આધાર ઉપર આજે રાજકોટ કે સૌરાષ્ટ્રની તમામ મહાનગરોમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં વિજય થયો છે. રાજકોટમાં ખાસ તો જે ભાજપે કોંગ્રેસનું ગઢ તોડ્યું છે એના લઈને શું કહેવાય? જે રીતે 15 નંબરનો વોર્ડ કોંગ્રેસનો ગઢ છે વર્ષોથી, ત્યાં કોંગ્રેસના વિપક્ષના નેતા બસરામભાઈ સાગઠિયાની હાર થઈ છે અને ભાજપના નિલેશભાઈની જીત એ બતાવે છે. સ્લમ અને મિડલ ક્લાસ વિસ્તાર હશે કે પોસ્ટ વિસ્તાર, સમગ્ર રીતે રાજકોટના તમામ ખૂણે ભાજપનું કમળ ખીલ્યું છે અને પેનલ ટુ પેનલ ચાલ્યું છે મતદાન. સુરતમાં મતગણતરી કેન્દ્ર બહાર અચાનક રાજકીય તણાવ વધ્યો હતો, જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીમાં ફોરવાઈ હત્યારી અને ભારે હોબાળો થયો હતો, ત્યારે સ્થિતિ ધક્કામુક્કી સુધી પહોંચી જતા લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી. દહેગામમાં મતગણતરીના દિવસે લોકોમાં બદલવાની જે આશા હતી, બદલાવની આશા એક જાગી હતી, જ્યાં કોંગ્રેસે કેટલાક વોર્ડમાં મજબૂત ટક્કર આપી 11 બેઠકો જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. છતાં ભાજપે 17 બેઠકો સાથે સત્તા જાળવી રાખતા અને અંતે કેસરીઓ ફરી લહેરાયો. સુરત શહેરમાં ચૂંટણીના તણાવ વચ્ચે વોર્ડ નંબર 18ના કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ સાથે અચાનક મારામારીની ઘટના બની હતી. પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી ટપલી દાવ સુધી પહોંચી ગઈ હતી અને જેના કારણે સ્થળ ઉપર હંગામો મચી ગયો હતો, ત્યારે પોલીસ તાત્કાલિક પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો અને વાતાવરણ શાંત બનાવ્યું હતું. નવસારી જિલ્લા પંચાયતની વાંજણા બેઠક ઉપર મતગણતરી દરમિયાન ભારે બબાલ સર્જાઈ હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે મતગણતરી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો. મતગણતરી પહેલા ઈવીએમના સીલ તૂટી ગયેલા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા, જ્યાં આરઓ અને તંત્ર ઉપર ઉમેદવારોએ ગંભીર આક્ષેપો કર્યા. જ્યારે પરિસ્થિતિ તંગ બનતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો, ત્યારે હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અમે ગણતરીમાં ગયા તો ત્યાં જઈને જોયું તો સીલ પહેલેથી ખોલ્યા એવા જ તૂટેલા નીકળ્યા ને અમે રજૂઆત કરી તો એનો કઈ એમ કહે છે કે તૂટેલા અમુક વાર અંદર તૂટેલા જ આવી જાય છે એમ કરીને. એ કઈ રીતે શક્ય બને છે કે તૂટેલા આવી જ જાય એમ? અમે રજૂઆત કરતા એનો કઈ કીધું કે કાઉન્ટિંગ ચાલુ રહેશે એમ, કે એ બંધ નહીં થાય એમ. વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસપ્રદ પરિણામો સામે આવ્યા. અનેક વોર્ડમાં ભાજપે ભવ્ય પ્રદર્શન કર્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર પણ સફળ રહ્યા છે. વોર્ડ નંબર 4, 7, 10 અને 13માં ભાજપે ક્લીન સ્વીપ કર્યો છે, જ્યારે વોર્ડ નંબર 16માં ભાજપ અને કોંગ્રેસ બંનેના 2 ઉમેદવાર જીત્યા છે. વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પુષ્પા વાઘેલા જીત્યા, જ્યારે અપક્ષ હરીશ પટેલે પેનલ તોડી જીત મેળવી છે. વોર્ડ 4ની પ્રજાએ
અમને ચારે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી જીતાડ્યા છે. ત્યારની પ્રજા હંમેશા વિકાસ જોડે રહી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય, કોર્પોરેટર હંમેશા વિકાસ કરતા આવ્યા છે. પ્રજાએ કેન્દ્રના, રાજ્યના અને મહાનગરપાલિકાના કામો ને જોઈ, વિકાસના કામોને જોઈએ મોર મારી છે. અને કાર્યકર્તાઓનો પણ જોડે જોડે હું આભાર માનીશ કે કાર્યકર્તાઓ પણ અથાગ મહેનત કરી આ તડકાની અંદર કાર્યકર્તા અને પ્રજા નીકળી અને જંગી બહુમતીથી અમને જીતાડ્યા છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7ના ચારે ઉમેદવારોની પેનલ જંગી બહુમતીથી વિજેતા બની છે. ત્યારે સૌપ્રથમ વિસ્તારની જનતા એને નતમસ્તક વંદન કરું છું. સાથે સાથે તમામ બૂથ લેવલના કાર્યકર્તા કે જેને 44 ડિગ્રી તાપમાં સખત પરિશ્રમ કરીને ચારે કમળને ખીલાવવા માટે પરિશ્રમ કર્યો છે, તેમને પણ વંદન કરું છું. વિકાસની જીત થઈ છે, મારા કાર્યકર્તાઓની મહેનતની જીત થઈ છે, મારા ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. જે આગળ પણ ખૂબ ચોકસાઈ સાથે કામ કરતા હતા, હવે ડબલ મહેનતથી કામ કરીશું. વિરોધને કેવી રીતે જોવો? આ વિરોધને જવાબ જનતાએ આપ્યો. જનતાએ જવાબ આપ્યો અને એ બદલ જનતાનો ખૂબ ખૂબ આભારી છું. આ જીત એ મારા જનતાની છે. મારા કાર્યકર્તા મિત્રો કે જે સતત રાત દિવસ ધોમધકતા તાપમાં પણ મારી સાથે રહ્યા છે, એ એમનો વિજય છે. અને મારી ભારતીય જનતા પાર્ટી કે જેણે મને વિશ્વાસ આપી, ફરી વખત મને ટિકિટ આપી, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રજાએ જે અમારી પર ગત 5 વર્ષના કરેલા કામો પર જે વિશ્વાસ મૂકી અમને વિજય બનાવ્યા છે, એમનો એ વિશ્વાસ અમે એવો જવા દઈશું. એમનો વિશ્વાસ ક્યારેય તોડીએ નહીં. પ્રજાની વચ્ચે જ્યારે અમને જરૂર પડશે અમે એમની સાથે જ છીએ અને જે રજૂઆતો અમને ફેરણી દરમિયાન આવ્યા છે અમે પ્રાયોરિટી લઈ અને કામગીરીને આગળ ધપાઈશું. અમે અત્યાર સુધી લોકોના પ્રશ્નોના સમાધાન લાવવા પ્રયત્ન કર્યા છે, કામો પણ કર્યા છે. એના આધારે જ નાગરિકોએ અમને સમર્થન આપ્યું છે અને હંમેશા વિકાસના કામો માટે ચોક્કસથી લોકોની સાથે રહીને એ કામ કરીશું. ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ મારા 15-20 વર્ષના કાર્યકર્તાની વયમાં ફર્સ્ટ ટાઈમ મારા પર વિશ્વાસ મૂકીને મને પણ ઉમેદવાર તરીકેની ફરજ બજાવવાની એક મોકો આપ્યો હતો. હું ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન જીતી છું અને મારા સાથી ઉમેદવારો સાથે રહીને જનતા પાર્ટી વચ્ચે એટલે પબ્લિક વચ્ચે આવીને એમના નાના મોટા કામો કરવાની કોશિશ કરીશું. બીજી વાત, તમે જેમ કહો છો, આજે 30-35 વર્ષથી ભથ્થુભાઈનું નામ છે, કામ નથી પણ નામ છે. હવે કહેવાય ને કે પબ્લિક, અમે પણ પબ્લિક સાથે રહીને અમારી પણ કંઈક નાની મોટી ભૂલો હશે એને સુધારવાનો પ્રયત્ન કરીશું. 62,000 મતદારોનો વિજય છે. ઘરના છોકરા માટે 62,000 મારા ઘરના સભ્યો છે, તમામે આશીર્વાદ આપ્યા છે. એટલે વિજય ના કહેવાય, પરિવારના સભ્યોના આશીર્વાદ છે. આશીર્વાદ રૂપી અમારી જીત છે. હરીશભાઈ ક્યાં જોવા મળશે? હરીશભાઈ અપક્ષમાં છે, અપક્ષમાં જોવા મળશે. આ વિજય નંબર 1 માં હું મારા મતદાર પરિવારોને વંદન કરું છું. એમની જીત છે. હું માત્ર એક નિમિત્ત છું. અમે છેલ્લા 25 વર્ષથી 2000ની સાલથી અત્યાર સુધી પ્રજાકીય કામોમાં અગ્રેસર રહીને ફક્ત સેવા કરી છે. દરેક નાગરિક જાણે છે કે પુષ્પાબેન ને રાજુભાઈ એ સેવાકીય કાર્યો જ કરે છે. ભારતીય જનતા પાર્ટીને મને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું કે પુષ્પાબેનને હરાવીએ, પણ મારા મતદાર પરિવારોએ જે વિશ્વાસ અખંડ રાખ્યો છે, આ એક વિશ્વાસની જીત છે, મારી પ્રામાણિકતાની જીત છે અને અમે કરેલા કાર્યોની જીત છે. આગામી 29 એપ્રિલથી 4 મે સુધી અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શું છે વિગતો, જોઈએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદીઓ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી. અમદાવાદમાં ગરમીનો પારો 44 સેલ્સિયસ પહોંચ્યો. તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ. લોકોને પૂરતું પાણી પીવાની સલાહ અપાઈ. બપોરે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. આગામી 29 એપ્રિલથી 4 મે સુધી અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહે તેવી શક્યતાઓ. આગામી 5 દિવસ માટે ઓરેન્જ અને 1 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકો ગરમીની સ્થિતિથી માહિતગાર રહે તે માટે એએમસી દ્વારા ખાસ QR કોડ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે. આ QR કોડ દ્વારા શહેરીજનો બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાતા મહત્તમ તાપમાન અને હોટસ્પોટ વિસ્તારો વિશેની લેટેસ્ટ માહિતી મેળવી શકશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર 2 દિવસ હીટવેવની શક્યતાઓ છે, ત્યારે આગામી 3 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તેમાં અંદાજે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતાઓ છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની અને બપોરના સમયમાં બહાર જવાનું ટાળવાની તેમજ પૂરતું પાણી પીવાની સલાહ અપાઈ છે.
બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.